હાલ ફિલહાલમાં ચોમાસાના કારણે અમુક રોડ્સની પરિસ્થિતિ પંચમહાલ જિલ્લામાં થોડી ડેમેજ થઈ છે. એ જ રીતે જીએસઆરડીસીનું મેસરી નદી ઉપર ગદુકપુર ગામે જે બ્રિજ છે એ બ્રિજની ઇન્સ્પેક્શન માટે હું જિલ્લા કલેક્ટર પંચમહાલ, અમારી સાથે જીએસઆરડીસીના સિનિયર અધિકારી હાજર છે. આ બ્રિજની ટોપ લેયર જે છે એ ચોમાસાના કારણે થોડું એમાં નુકસાન થયું હતું અને આજરોજ એની ટેકનિકલ રીતે એસ્ફોલ્ટ અને કેમિકલ મિક્સિંગથી ટોપ લેયર રિસ્ટોર કરવાની કામગીરી ચાલી રહી છે. એ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી દેવામાં આવશે. સર, આપે મુલાકાત લીધી, શું સૂચના આપી છે? આ જે બ્રિજ છે મોસ્ટલી ચાલુ વરસાદના કારણે, પાણી ભરાવાના કારણે આ ટોપ લેયર જે છે એમાં નુકસાન થયું હતું. પહેલાં તો આ ટોપ લેયર એસ્ફોલ્ટ જે છે એ સંપૂર્ણ રીતે રિસ્ટોર કરવામાં આવે. બીજી રીતે ટેકનિકલ સાઇડથી જે સિનિયર ઓફિસર પ્રેઝન્ટ છે એ પણ ઓવરસી કરી રહ્યા છે કે ભવિષ્યમાં પાણી ભરાય તો એનું સારી રીતે નિકાલ થઈ જાય. કારણ કે એકવાર પાણી ના ભરાય તો ભારે વાહન પણ પસાર થાય તો બ્રિજ ઉપર અને રોડ ઉપર નુકસાન ન થાય. આ પ્રકારનું અમે કાળજી લઈ રહ્યા છીએ.